પાર્સલ છે કે જમાઈ ગયું? હા 40 રૂપિયા. બેટા સલાડ આપો આગળ. એ હા કેમ વધુ ના તમને આમ જમવાનું કેમ લાગે? બહુ મસ્ત બને. કઈ ક્વોલિટીમાં કઈ ન હોય. કઈ નથી બહુ મસ્ત ક્વોલિટી ટૂંકમાં સારી વાપરી. મટીરિયલ આવે ને મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ફેન્સી પૂરી શાકમાં. ફેન્સી પૂરી શાક છે 40 રૂપિયામાં પૂરી શાક. આયા આપી દો દાળ ભાતમાં અલગ છે. બસ જો મજા. પૂરી શાક છે એક પ્લેટમાં 40 રૂપિયા છે. રોટલી શાક છે પાપડ દાળ એમ. જમવાનું સરસ છે બહુ મસ્ત છે સારું છે. દાળ ભાત શાક રોટલી શાક પાપડ 40 રૂપિયાની થાળી છે. 4 રોટલી આવી જાય એક શાક આવી જાય. ગરમા ગરમ એક વખત નિહાળો તમે મજા આવશે. પાપડ આપજો. મોબાઈલ જોતા જોતા જમે એટલે 2 રોટલી વધારે ખાય. તો બેટા બાર આવતી રહે. પાપડ 2 આપું ને? ₹40 પ્લેટ. 8 પૂરી આવશે 2 સબ્જી આવશે. રોટલી જમો તો રોટલી 4 આવશે. એડ્રેસ રૈયા રોડ જનતા ડેરીની બાજુમાં તેલસ હોસ્પિટલ સામે. દાળ ભાત છાસ બધું તમને અહીંયા મળી જશે. બધું અવેલેબલ છે. ડાયરેક્ટ છે સોરી મિત્રો રાજકોટમાં ક્યારે ભૂલા પડ્યા હોય તો આ ભાઈ અત્યારે ઠેક બેડી થી આવ્યા છે પૂરી શાક ખાવા. તો તમે રાજકોટમાં ક્યારે રૈયા રોડ ઉપર હોય તો પૂરી શાક છે શાક રોટલી છે દાળ ભાત છાસ પાપડ છે. તો આ ભાઈ ને તમે વાત કરો. આ ભાઈ બેડી થી આવેલા છે. બહુ ક્વોલિટી બહુ સારી વાપરે છે અને વસ્તુ બહુ રીઝનેબલ ભાવ વસ્તુ સારી મળે. પાપડ નો સિંગ લઈ લેજો. તમારા પાર્સલ છે જમવાનું છે. પ્લેટ આપજો.
હું કે સોની હાલ રાજકોટ અને અહીંયા અવારનવાર અમે જમવા પણ આવીએ છીએ, પાર્સલ લેવા પણ આવીએ છીએ અને લાજવાબ જમવાનું છે અને સસ્તું ને સારું જમવાનું છે. પાછી ક્વોલિટી બહુ બેસ્ટ છે એ લોકોની અને ચોખ્ખાઈ પણ એવી છે. એટલે તમને પણ આગ્રહ કરું છું કે અહીંયા આવી અને એકવાર તમે ટેસ્ટ કરો. લાજવાબ જમવાનું છે, સસ્તું ને સારું છે. રૈયા રોડ ઉપર છે અને અમે અવારનવાર બધા ફેમિલી સાથે પણ આવીએ છીએ અને એકલા પણ આવીએ છીએ અને પાર્સલ પણ લેવા આવીએ છીએ. તો તમે એકવાર અવશ્ય મુલાકાત લ્યો એવી મારી તમને વિનંતી છે. ખરેખર લાજવાબ જમવાનું છે. પૂરી બાપા સીતારામ ચોક એની આગળ બસ એની સામે બાજુમાં જ એ જ લાઈનમાં આવી જાય છે આગળ. નામનો હિસાબ કર બેટા. અને તમે અવશ્ય તમારે મુલાકાત શું લો. શું હતું સેટ? આપે આપે છે બેટા. છાસ આપ. કેટલા લેવાના? એ હા. મિત્રો જમવાનું બહુ સારું બનાવે છે અને ફટાફટ પૂરી બની રહી છે, તમે જોઈ શકો છો. અહીંયા પૂરી તરાઈ રહી છે, ફટાફટ પૂરી બનાવી રહ્યા છે. બેટા ગ્લાસ રાખી દો આગળ. રોટલી બનાવી છે, બહુ સારું બનાવી છે. બનાવી છે. શાક, દાળ, ભાત, છાશ, પાપડ બધું ઘર જેવું બધું. સલાડ ઘર જેવું બનાવ્યું. સારું બનાવ્યું બધું એ.